નમસ્કાર મિત્રો, જે આપણે અગાઉ રીંગણીનો વિડીયો તમે જોયેલો છે તે આ એગ્રોની મુલાકાતે આવે છે, જે ટ્રીટમેન્ટ કરેલી છે તેમાં બ્લેક અમૃતની રક્ષા અમૃતની તે એગ્રોના મુલાકાતે આપણે આવ્યા છીએ અને ભાઈ પાસેથી જ જાણીએ આપણે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું બાબરિયા અમરજી, મારો અભ્યાસ છે BSc એગ્રીકલ્ચર. આ બ્લેક અમૃત પ્રોડક્ટ રહી એ કોઈ પણ પાકની અંદર વાપરી શકો છો, ચાહે શાકભાજી હોય, ફળફળાદી હોય કે પછી તમારે જેવા કપાસ છે, બરાબર છે, સાથે સોયાબીન છે, મગફળી છે, ધાણા છે, જીરું છે, તલ છે, ચૈણા છે, કે વેલાવાળી વસ્તુ હોય, કોઈ કેટી કરતું હોય, તરબૂચ કરતું હોય, મરચી કરતું હોય, કે આપણા એરિયાની અંદર બીજા શાકભાજીના તાલાડા છે તો અહીંયા કેરી ખાતી હોય, લીંબુ છે વંથલીની અંદર, ચીકુ છે વંથલીની અંદર, નાળિયેરી છે વેરાવળની અંદર, બધા પાકમાં વાપરી શકે. બ્લેક અમૃતનું મુખ્ય કાર્ય શું છે? આ બ્લેક અમૃત એક ઉત્પાદન વધારનારી દવા છે. કઈ રીતે ઉત્પાદન વધે કે આજે જ્યારે બિયારણનું વાવેતર થયું ખેતરની અંદર ત્યારે સારામાં સારો એનો મૂળ પ્રણાલીનો વિકાસ હશે, બરાબર છે, તો એ બ્લેક અમૃત એનો મૂળ પ્રણાલી વિકસાવે છે, સાથે સાથે મજબૂતાઈ આરે નવી થળનું સ્થાપન કરે છે, ફૂટ કરાવે છે, વિકાસ કરાવે છે, બરાબર છે. પાક પીળો પડ્યો હોય તો પીળો પડ્યો હોય તો એને લીલો કરી દે છે. સાથે સાથે જ્યારે છોડની અંદર કોઈ પણ પાકની અંદર ફાલ આવતો હોય, ફાલ એટલે કે ફૂલ આવતો હોય, મગફળીની અંદર સુયા બેસતા હોય, ત્યારે આ બ્લેક અમૃતનો ઉપયોગ કરે તો જોરદાર ફાલમાં વધારો કરે, સુયામાં વધારો કરે, સાપકામાં વધારો કરે, બરાબર છે. અને એ ફૂલ સુયા સાપકાને ખરવા દેતા નથી, જેનાથી શું થાય કે એનું બધુંય સિંગમાં કે જીંડવામાં કે મગફળીમાં રૂપાંતરણ કરનાર એ એક આ દવા છે. જ્યારે તમારો આ વસ્તુ થઈ ગઈ, ધારો કે જીલું થઈ ગયું, મગફળીમાં પોપટો બંધાઈ ગયો, સાથે નાનું લીંબુ બંધાઈ ગયું કે મરચું આવી ગયું, ત્યારે મારે રીંગણું તો એની સાઈઝમાં વધારો કરે, કલરમાં વધારો કરે, વજનમાં વધારો, વાળું કરીને લાઇટિંગ ને એની અંદર લાગી જાય. તો આ ત્રણ વસ્તુ થાય તો જ ઉત્પાદન વધે. તો બ્લેક અમૃતનો 3 વખત કોઈ પણ વિકાસના સમયે, ફાલના સમયે અને માલ બંધા હોય ત્યારે મારે તો 100% એનું ઉત્પાદન વધારે. બીજી ખેડૂત ભાઈઓને રિઝલ્ટ આપનારી પ્રોડક્ટો છે અને બધી આ ત્રણે પ્રોડક્ટ તમને દેખાય છે એ ત્રણ ઓર્ગેનિક જ છે. બરાબર. કોઈ પણ ખેડૂત ભાઈઓ તમારે વધુ માહિતી જોતી હોય તો લઈ શકો છો. ખાતરીબંધ રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે, અચૂક ઉપયોગ કરજો, 3 વખત બ્લેક અમૃત વાપરજો અને ઉત્પાદન વધારજો. અને એક વખત આ એગ્રોની પણ મુલાકાત લઈ એટલે તમને પૂરી માહિતી મળી જાય. ઓકે.